આવું એનો એક પ્રસંગ મોણ પરી ભલા કાઠીનું કહેવાય સાહેબ. વિચાર કરો કોઈ દી આમ આમ ઓરડા નો ઓળંગ્યા હોય એનું સતીત્વ કેવું એટલી હશે પણ દુબર પણ નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, મેં દીધા દાન હાથે હું આજ યાચી રહ્યો છું, છતાં સમયનું રમકડું બની અને મારા પ્રભુને ગમ્યો છું, કારણ એને જેમ રમાડ્યો એમ હું રમ્યો છું સાહેબ. આ સમાધાન આ ખાનદાની કહેવાય. કાંઈ ન હોય તોય માણસ એમ કે તારી કૃપા કહેવાય, તે જેમ રમાડ્યો એમ હું રમ્યો છું સાહેબ. ગામના પાદરમાંથી મહેમાનો નીકળ્યા ને પૂછ્યું ક્યાંય ભલા આપાનું મોણપરી છે. આ મોણપરી આ ગામ કયું તો મોણપરી તો કે ભલા બાપુનું મોણપરી તો હા. તો ડાયરેક્ટ કીધું કે હાલો આજ આપણે રોટલા એના ખાશું. અને ડેલી હાથ પડ્યો છે ભલા આપા તો કે હા બાપા વયા આવો, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, આવતલા ધાન કે જે મળવામાં માછપ કરે એ કામ પાછળ છે પ્રાણ હાસુ હરઠિયો બને. એક એક ને બથમાં લઈ અને ઓસરીમાં બધાને બેહાડ્યા, વાતો ચીતો સમાચાર પૂછી અને ઓરડામાં જઈને એટલું કીધું કાઠિયાની મહેમાન આવ્યા છે કે વાત સાચી દરબાર, પણ ઘરમાં સમય મોડો છે આપણો અટાણે, પણ કે શું કરું, પણ બીજું શું થાય, કાંઈ છે નહીં, કાંઈક કરો. જ્યારે જ્યારે આ દેશનો પુરુષ ત્રીજો છે ત્યારે ભારતની સ્ત્રીઓએ રસ્તા કાઢ્યા છે સાહેબ. ચાહે રામથી રામવાળા સુધીના દાખલા લેતા હો તો પુરુષ મુંજાણો છે ને સ્ત્રી જ આગળ આવી, એટલે જ માનવામાં ચોથો ફેરો સ્ત્રી આગળ હોય છે સાહેબ. અને એમ કે છે હું તારી આગળ, મારે પગલે પગલે વિવાહ તારો વાળ વાંકો ન થઈ શકે સાહેબ. જ્યારે જ્યારે આ દેશનો પુરુષ ત્રીજો છે ત્યારે ભારતની શક્તિ આગળ આવી છે. શેઠ સગાર સાહેબ નહોતું કીધું દીકરો ખાનીને ખવડાવી દેવું સાહેબ, એ તો ચંગાવતી જ કહી શકે. હા, દેવાજ બોદર તો એટલું ચિઠ્ઠીમાં લખી શકે કે આયરાણી રાહ રાખતા વાત કરી, જો અમલ તો આયરાણીને કરવો છે સાહેબ, એ થોડો દેવાજ બોદરને કરવાનો છે. લખી હગાય પણ અમલ કરવો એ બહુ જરૂરી છે. શું કરશું એમ છે તો જાવ કે બેહો મહેમાન વચ્ચે, પણ છે ને પણ કઈ કરો. હા, સાપ કારો તો નહીં તો બરાબર છે. ભૂલાઈ જાય, હવે ઉંમર થઈ ગઈ ને વિસરાઈ જાય. અમારે ભોજા બાપા હતા ને મોટી ઉંમરે એનું નામ ભૂલી ગયા, બોલો હવારમાં ઉઠ્યા હતા અને વિચાર થયો કે હવે મને કોઈક પૂછે કે તમારું નામ શું તો મારે શું કેવું, બીજું એમ થયું કે જીવું કાઢી નાખીએ, મરી જાઉં વાયમાં પડી, બસ હવે જીવાય કઈ. એ વાયમાં પડવા હવારના પોરમાં જતા હતા, ધનો કરીને મજૂર મળ્યો હામો કે ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા, તો ધન છે ધનાતને, તે મારું નામ યાદ કરી દીધું, નકર હું તો વાયમાં પડવા જતો હતો. કેમ મને હવે યાદ રહેતું નથી, થોડું ભૂલાઈ જાય છે, પણ હવે મને નથી યાદ. એટલે હું જ્યારે જ્યારે પુરુષ ત્રીજો છે ત્યારે ભારતની શક્તિ. પણ હું વચ્ચેની એક વાત એની અંદર મને ભૂલી ગયો છું, પણ વાર લાગી, બહુ વાર લાગી. ભલા પણ કીધું કેમ કોઈ કહેતું નથી, એટલે અંદર જઈને કીધું કે ભાઈ શું કરતો કે હમણાં છાણાના મોઢવામાં હાપ ગયો છે, એને હું કરડાવું, મારા દેહનું બલિદાન દઉં અને મહેમાન વૈયા જા તો તમારો કાઠિયાવાડનો રોટલો જરાય નહીં લજે. કે જાવ એમ કરો કાઠિયાની. એ ગયા પાછા પણ સાપ એને કરડતો નથી સાહેબ. અસ્તિત્વ કામ કરે. અસ્તિત્વ એટલે એ તો બહુ મોટી વાત છે. મોટી મહાપુરુષો સમજી શકે, ભક્તિવાન પુરુષો કે અસ્તિત્વ આવીને ઊભું રહી જાય સાહેબ. તમારી ધીરજ ખૂટે ને ઓલો દોર સંભાળી લીધી તમારા. અને એમ થયું એ કારોતર સાપને કીધું કે આજ મારા ધણીની આબરૂ રાખવા માટે તું મને ડંખ માર. મારા મૃત્યુના સમાચાર સાંભળીને મહેમાન વયા જા તો જરાય કાઠિયાવાડનો રોટલો નહીં લાગે. પણ સાપ કરડતો નથી એને સાહેબ. અને પછી પાછા આવીને કીધું મને સાપ કરડતો નથી. જો હવે યાદ આવ્યું, ભલા આપાને કીધું કે હમણાં સાપ ગયો છે એને હું કરડાવું, મારા દેહનું બલિદાન દઉં અને મારા મૃત્યુના સમાચાર સાંભળીને મહેમાન વૈયા જાય, તમારો રોટલો જરાય નહીં જશે. તો જાવ એમ કરો. સાપ કરતો નથી. અને પછી તો પુરુષ છે ને ગમે એમ તો કે તમે ખોટું નાટક કરો છો, તા તો સ્ત્રી સહન ન કરી શકે સાહેબ. હા, કે જોઈ લો ખોટું બોલતી હતી. છાણાના મોઢવામાંથી હુંડલા જેવડા હાપને ડોકમાં વીઠી અને લાજનું ઘૂંઘતું તાણીને આવીને કીધું લ્યો દરબાર ખોટું બોલતી હતો. સોનાનું જુમણું થઈ ગયું સાહેબ. કે સોનાનું જુમણું સાચું હતું
કે હાચું નહોતું. સૂર્યનારાયણ આપણી લાજ રાખી, આ મૂકી આવો કંઈક લઈ આવો, મહેમાનોને રોટલા ઘડી નાખું. અને કહેવાય છે આવી રીતે પણ જો ઇજ્જત રાખી હોય ભારતની, તો એટલે આપણે ત્યાં સાહિત્યમાં પણ કીધું છે, ધરતી મારી સોરઠની જગ જુદી અને કાઢું જુનો ગિરનાર, પણ આવજડા જોને હે જળ પીએ એ એના ન બનાય નરને નાર. કાઠિયાવાડમાં કોક દી અને ફૂલો પડી જા ભગવાન, અને ભૂલો પડી જા ભગવાન, પડથાને મારો મહેમાન એ તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. એવી ધન ધલા સોરઠ બલી અમણી રતન પાક તાયામાં, રતન પાક તાયામાં, ધન ધલા સોરઠ બલી અમણી રતન પાક તાયામાં, રતન પાક તાયામાં, ધન ધલા સોરઠ બલી અમણી રતન પાક તાયામાં. મને યાદ ન આવે ને યાર, પછી ભૂલાઈ જાય ને. એવું તો નથી, ભૂલાઈ જાય ઉંમરનું. બંધ કરો ભાઈ. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ એક ભક્તિની તાકાત, હરિગીત, ઘણી બધી વાતોથી આપણને સૌને રસ્તર બોર્ડ કર્યા. પદ્મશ્રી છે, ગઢવી છે, અને સાહિત્યની સરિતાને પણ ઘોઘવતો દરિયો જેના કંઠેમાં ભગવતીની કૃપાથી વહે છે. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. લક્ષ્મણભાઈ બાપુ બારોટને રજૂ કરતા પહેલા એટલે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી ના આ રાઉન્ડ પછી મારે લક્ષ્મણ બાપુ બારોટને રજૂ કરવા છે. પણ બાવકુ બાપુનું એવું ભજન